ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે અને આ વરસાદની સાથે સાથે રાજ્યમાં પણ રોગોનું પ્રમાણ અત્યંત વધી રહ્યું છે, જેમાં રાજ્યના નાગરિકો ઉચ્ચ તાવ, ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, કમળો અને અન્ય વિવિધ વાયરલ અને બેક્ટેરિયલ ચેપ સહિતની અનેક બીમારીઓ સાથે લડી રહ્યા છે. જેમાં EMRI 108ના ડેટા પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2023ના ઓગસ્ટ મહિનાની સરખામણીમાં વર્ષ 2024ના ઓગસ્ટ મહિનામાં લોકોમાં વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું. તાજેતરમાં EMRI 108એ એક ડેટા જાહેર કર્યો, જેમાં જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષના જુલાઈ અને ઓગસ્ટમાં તાવના કેસોમાં 15% વધારો જોવા મળ્યો હતો, જેમાં અમદાવાદમાં 30%નો વધારો જોવા મળ્યો હતો, જેમાં શહેરમાં જુલાઈ ઓગસ્ટ 2023માં તાવના 2846 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે વધીને 3637 કેસ થયા છે, જેમાં 29.79% કેસનો વધારો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે સોલા સિવિલ હોસ્પિટલમાં 29 જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 2925 શંકાસ્પદ કેસો અને 577 પોઝિટિવ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. અને ડૉક્ટરોના કહેવા પ્રમાણે જો તમને સખત તાવ હાલમાં આવી રહ્યો છે, માથાના આગળના ભાગમાં તીવ્ર દુખાવો થઈ રહ્યો છે, આંખ પાછળનો દુખાવો થઈ રહ્યો છે, અથવા તો સ્નાયુ અને સાંધાનો દુખાવો થઈ રહ્યો છે, અને જો હાલમાં તમને સ્વાદ અને ભૂખની સંવેદના નથી લાગી રહી તથા છાતી અને હાથમાં ઓરી જેવી ફોડીઓ જોવા મળી રહી છે, ઉબકા અને ઉલટી થાય છે, તો તમને ડેન્ગ્યુ હોવાના લક્ષણો છે. તેથી તમારે તાત્કાલિક ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. તેમજ ડૉક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તમારે ડેન્ગ્યુથી બચવું હોય તો સૌપ્રથમ મચ્છરથી તમારે બચવું પડશે. તેમજ આ મચ્છરથી બચવા માટે સૌપ્રથમ તમારે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ બહારનું ફાસ્ટ ફૂડ ન ખાતા તમારે ઘરનું સાત્વિક ભોજન લેવું જોઈએ, જેથી તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી ન થાય. તેમજ જો તમને તાવ આવે તો કોઈપણ પ્રકારની આળસ રાખ્યા વિના તુરંત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. તેમજ જો તમારે ડેન્ગ્યુથી બચવા ઘરગથ્થુ ઉપાય કરવા હોય તો મેથીના પાન અને પપૈયાના પાનનું સેવન કરવું જોઈએ, જે તાવને કારણે થતો દુખાવો, નબળાઈ આવવી, ઉબકા આવવા, થાકનો અનુભવ વગેરેને ઓછું કરવામાં મદદ કરે છે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.